ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितं पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला। अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनवर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारत पङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 18मो अध्याय श्लोक 38। सहजं कर्म कौन्तेय सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् सदोषमपि न त्यजेत् सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः धूमेनाग्निरिवावृताः। आदि शंकराचार्य जी વૈશેષિક દર્શન છે એની ચર્ચા કરી રહ્યા. તો ગઈકાલે આપણે જોયું એમ કે વંધ્યાપુત્ર છે જ નહીં તો એની સત્તાનો પ્રશ્ન નથી, એનો સંબંધનો પ્રશ્ન નથી અને કોઈ પણ પ્રમાણ દ્વારા આપણે એને જાણી શકીએ એમ છે જ નહીં. એનું કારણનો પણ વિચાર કરી શકીએ નહીં કારણ કે છે જ નહીં. જો વંધ્યાપુત્ર છે જ નહીં તો એના કારણનો વિચાર તમે કેવી રીતે કરવાનો? એટલે આપણે એને કહીએ વૈશેષિક કહે છે કે અસતમાંથી અસત ઘડો પહેલા અસત હતો હવે એ સત થઈ ગયો, પહેલા એ નતો હવે છે. જો આ વિચાર એને અસતવાદ કહેવામાં આવે.
સાંખ્યવાદી કહે છે કે પેલો સત ઘડો છે જ માટીમાં, પણ અત્યારે અવ્યક્ત છે, પછી એ વ્યક્ત. તો એ સતવાદી છે. જો સમજ. એટલે અત્યારે અહીંયા શંકરાચાર્યજી આ અસતવાદી વૈશેષિક દર્શન છે એની સાથે ચર્ચા કરે. એટલે પેલો કે નહીં એવું નહીં, વૈશેષિકૈ અભાવસ્ય સંબંધ કલ્પ્યતે ન. કે અમે એવું નથી કહેતા કે અભાવ સાથે સંબંધ થાય છે. ભાવરૂપ જે દ્વૈણુક જે છે એ દ્વણુક જે છે એ પોતાના કારણથી સમવાય લક્ષણથી એનો સંબંધ થઈ રહ્યો છે. અને એટલા માટે સંબંધ સતામ એવો ઉચ્ચતે, જે વસ્તુ છે એની સાથેના સંબંધની અમે વાત કરી રહ્યા છીએ. એ શંકરાચાર્યજી કે એ પ્રશ્ન જ નથી. સંબંધાત પ્રાક સત્વ અનભ્યુપગમાત, કાર્યકારણના સંબંધની તમે જે વાત કરી રહ્યા છો, પણ તમારું કાર્ય તો પહેલા અસત છે. જે કાર્ય જે છે, જે અસત જે છે, એ અસતનો સંબંધ જ કેવી રીતે? સંબંધાત પ્રાક સત્વ અનભ્યુપગમાત, એને સ્વીકારી શક્ય એમ છે. તો કે તમે જ એમ કહો છો કે ઘડો પહેલા નતો, હવે આવ્યો. તો જે ઘડો સત્તામાં છે જ નહીં, એનું કારણ સાથે સંબંધ કેવી રીતે થવાનો? તો શંકરાચાર્ય સ્વયં નહીં વૈશેષિકૈ કુલાદ દંડ ચક્રાદિ વ્યાપારાત પ્રાગ ઘટાદિનામ અસ્તિત્વ ઇષ્યતે. વૈશેષિક લોકો આ ચક્ર, દંડ, કુલાલ, કુલાલ કુંભાર, આ બધાની જે પ્રમાણ, આ બધાની જે પ્રવૃત્તિ થાય છે, ઘડો બનાવવા માટેની જે પ્રવૃત્તિ થઈ રહી છે, એના પહેલા એ ઘડાના અસ્તિત્વને સ્વીકારતા જ નથી. જ્યારે ઘડો ઉત્પન્ન થઈ રહ્યો છે, કુંભાર જ્યારે ઘડો બનાવી રહ્યો છે, તો એના પહેલા ઘડો છે જ નહીં એવું માને છે. ઉત્પત્તિ પહેલા ઘડો નહીં હતો, તો જે છે જ નહીં એનું એના કારણ સાથે સંબંધ કેવી રીતે થવાનો? ન ચ મૃદેવ ઘટાદિ આકાર પ્રાપ્તિ ઇચ્છંતિ. અને એ લોકો આપણી વાત પણ સ્વીકારવા તૈયાર નથી કે માટી છે એ ઘડાકાર રૂપે બની ગઈ, માટી છે એ ઘટાકાર રૂપે છે. અને એટલા માટે સતઃ એવ સંબંધ પારિશેષાદિષ્ટ, એનાથી તો એટલું જ સિદ્ધ થાય. એમના જ સિદ્ધાંતને આપણે પકડીએ તો એટલું તો સિદ્ધ થઈ શકે કે જે અસત ઘડો જે છે એનો કોઈની પણ સાથે કોઈ સંબંધ શક્ય જ નથી. પેલો કે નહીં, અમારો જે સમવાય લક્ષણ જે સંબંધ જે છે એનાથી પેલો અસતનો પણ સમવાય સંબંધને કારણે અસત હોવા છતાં પણ એનો માટી સાથે સંબંધ થઈ શકે. શંકરાચાર્ય કહે છે આ તો પ્રત્યક્ષ પ્રમાણથી વિરોધી છે. કેમ? ન વંધ્યાપુત્રાદિનામ અદર્શનાથ. વંધ્યાપુત્ર જે અસત જે છે એનો કોઈની સાથે સંબંધ, એનો કોઈ કારણ પણ નથી, એનો કોઈ સંબંધ પણ નથી, એની કોઈ સત્તા પણ નથી. શંકરાચાર્યજી કહે છે તમે જે તર્ક આપી રહ્યા છો એ તો પ્રત્યક્ષ પ્રમાણથી વિરુદ્ધ છે. ઘડા વગેરે જે છે એ પોતાના અભાવમાં, પ્રાગ અભાવ, પોતાનો અભાવ હોવાને કારણે એ પોતાના કારણ સાથે સંબંધ કેવી રીતે બનાવવાનો? છે જ નહીં. આ તો કેવું થઈ ગયું? વંધ્યા પુત્રા દેહે અભાવસ તુલ્યત્વપી ઇતિ શેષ અભાવસ વક્તવ્ય. તો કે વંધ્યાપુત્ર જે અભાવ છે અને ઘડાનો જે અભાવ છે એ એવું કે છે બે પ્રકારના અભાવ છે. જો આગળ કહી દે કે 4 પ્રકારના અભાવ છે. એટલે કે છે કે એ અભાવ જે 4 પ્રકારના કેવા? તો કે પ્રાગ અભાવ એટલે કે ઉત્પત્તિ પહેલાનો અભાવ, પ્રધ્વંસ અભાવ એટલે કે નાશ થયા પછીનો અભાવ, અત્યંત અભાવ એટલે કે એનો અભાવ છે, એટલે અભાવ જ છે, ક્યારે ભાવ થાય જ નહીં, અને પરસ્પર અભાવ. એટલે કે છે પેલો ઘડો જે છે ને એ પ્રાગ અભાવમાં છે, પણ અત્યારે ઘડો છે. એ વંધ્યાપુત્ર જેવું નથી, વંધ્યાપુત્ર અત્યંત અભાવ છે. શંકરાચાર્યજી કહે છે કે એવું કેવી રીતે? એકસ્ય અભાવ, દ્વયોઃ અભાવ, સર્વસ્ય અભાવ, પ્રાગ અભાવ, પ્રદ્યુષ અભાવ, ઇતરેતર અભાવ, અત્યંત ઇતિ લક્ષણતઃ ન કેનચિત વિશેષ દર્શયિતુમ શક્ય. શંકરાચાર્યજી કહે છે આ તમે જેટલા પ્રકારના અભાવ દર્શાતા હો, પણ અભાવ એટલે અભાવ જ છે. પછી એકનો અભાવ હોય કે બેનો અભાવ હોય, પ્રાગ અભાવ એટલે પહેલા અભાવ છે કે પ્રદ્યુષ પછી અભાવ છે. એ અભાવમાં વિશેષતા તમે કેવી રીતે દર્શાવી શકો?
અને એટલા માટે આ અભાવ પકડીને જે બેઠા છે એ અભાવ જ એમનો ખોટો છે. જો સમજો, શંકરાચાર્ય બહુ લાંબુ લે છે. અસતી ચ વિશેષે ઘટસ્ય પ્રાગ અભાવ એવ. પેલા અભાવમાં પણ એ વિશેષતા બતાવે. અભાવમાં વિશેષતા તમે કેવી રીતે બતાવી શકો? એ એવું કે છે કે ઘડાનો અભાવ છે એ પ્રાગ અભાવ કહેવામાં આવે, જ્યારે વંધ્યાપુત્રનો અભાવ છે એ અત્યંત અભાવ કહેવાય. અને પ્રાગ અભાવ હોવાને કારણે શું થાય છે? કુલાલાદિભિ ઘટ ભાવમ આપદ્યતે સંબધ્યતે છે. પેલો અભાવાત્મક જે ઘડો છે એનો કુલાલાદિ સાથે સંબંધ થાય છે અને પછી એ ઘડો ઉત્પન્ન થાય છે. અને પછી શું થાય? સર્વયોગ્ય સર્વ વ્યવહાર યોગ્ય ચ ભવતી. પણ એ ઘડો કેવો છે? એનો પ્રધ્વંસ અભાવ પણ છે. પ્રધ્વંસ અભાવ અભાવત્વે સતી અપી ઇતિ પ્રધ્વંસાદિ અભાવાનમ ન ક્વચિત વ્યવહાર યોગ્યત્વમ. એટલે કે છે પેલો પ્રાગ અભાવ છે વ્યવહાર યોગ્ય નથી, પણ પ્રાગ અભાવ પછી જે ઘડો ભાવમાં આવ્યો જેનું અસ્તિત્વ છે એ વ્યવહાર યોગ્ય છે. પછી એનો અભાવ થઈ ગયો, પ્રધ્વંસ અભાવ થઈ ગયો, પછી એની વ્યવહાર યોગ્યતા રહેતી નથી. શંકરાચાર્ય કહે કે પ્રાગ અભાવ કે પ્રધ્વંસ અભાવ કે કોઈના પણ દ્વારા ન ક્વચિત વ્યવહાર યોગ્યત્વમ. પ્રાગ અભાવ હોય કે પ્રધ્વંસ અભાવ હોય, એનો વ્યવહાર યોગ્યતા એની છે જ નહીં. જ્યારે વ્યવહાર યોગ્યતા નથી તો એનો માટી સાથે એનો સંબંધ જ કેવી રીતે થવાનો? દ્વૈણુકાદિ દ્વારવ્યાખ્યસ્ય ઉત્પત્ત્યાદિ વ્યવહાર અર્હત્વમિતિ એતદ અસમંજસમ. તમે એમ કહેતા હોય કે પેલું દ્વણુક જે છે એક અણુ છે, પછી બે અણુ દ્વણુક બન્યા, પછી ત્રણ થઈ ગયા, ત્રિણુક થઈ ગયા. તો દ્વણુક ત્રણુક જે તમે કહી રહ્યા છો, પણ એમાં પણ શું છે? અસમંજસમ. કોઈ વ્યવહાર યોગ્યતામાં છે જ નહીં. હા, અભાવત્વ અવિશેષાદ અત્યંત પ્રદ્દોષ અભાવયો ઇવ. ઘડો બન્યો અને પછી ઘડાનો નાશ થઈ ગયો, પછી એનો એ ઘડો તો પાછો ઉત્પન્ન થવાનો જ નથી. તો પછી પ્રધ્વંસ અભાવ ને અત્યંત અભાવમાં ફરક શું રહ્યો? વિચાર. અત્યારે જે ઘડો તમે કહો છો એનો પ્રધ્વંસ અભાવ થઈ ગયો, એનો નાશ થઈ ગયો. પછી જે અભાવ છે એ તો અત્યંત અભાવ કહેવાય, કારણ કે ફરીથી પાછો એ ઘડો ઉત્પન્ન થવાનો જ નથી. પેલું કે નહીં, અમે એમ કહીએ છીએ કે પ્રાગ અભાવમાંથી ભાવ થઈ શકે, પ્રધ્વંસ અભાવમાંથી અભાવ નહીં થાય. એવું કેવી રીતે થઈ શકે? ભાવસ્યૈવ તર્હિ ભાવ આપત્તિ યથા ઘટસ્ય ઘટાપત્તિ પટસ્ય પટાપત્તિ એતદપી અભાવસ્ય ભાવ આપત્તિ. જેવી રીતે તમારો ઘડામાંથી પેલો ઘડો જે પહેલા અવ્યક્ત હતો એમાંથી પેલો વ્યક્ત ઘડો બન્યો, એમ અમારો પણ પ્રાગ અભાવ છે, એમાંથી પેલો અભાવ બની ગયો. શંકરાચાર્ય કહે છે એવું શક્ય જ નથી. પ્રમાણ વિરુદ્ધમ. આ તો પ્રમાણથી વિરુદ્ધ છે. ભલે ને તમે ભાવમાં વિશેષતા બતાવતા હોય, પણ વિશેષતા બતાવવાથી એમાં કઈ થતું નથી. અભાવમાં અભાવ જે છે એની ભાવાપત્તિ જે છે એ શક્ય જ નથી. જો એટલા માટે હું તમને કે માટીમાંથી ઘડો બનાવીએ એમ જ્યારે આપણે કહીએ, જો આ વસ્તુ સૂક્ષ્મ છે પણ સમજવા જેવી, તો માટીમાંથી ઘોડો બનાવીએ છે. કેમ? માટીને એટલા માટે પ્રકૃતિ કહેવાય. કેમ પ્રકૃતિ કહેવાય? પ્રકર્ષેણ કૃતિ યોગ્યત્વાત પ્રકૃતિ. ઘડાની પ્રકૃતિ માટી છે. કેમ? કારણ કે માટીમાં ઘડો બનવાની સંભાવના છે. કૃતિ યોગ્યત્વ. માટીમાંથી ઘડાની રચના, કૃતિ એટલે રચના, માટીમાંથી ઘડાની રચના કરવાની સંભાવના યોગ્યતા છે. પાણીમાંથી ઘડો નહીં બને, આકાશમાંથી ઘડો નહીં બને, વાયુમાંથી ઘડો નહીં બને, જળમાંથી ઘડો નહીં બને, માટીમાંથી જ ઘડો બને. કારણ કે માટી શું છે? ઘડાની પ્રકૃતિ છે, એટલે ત્યાં એ સંભાવના છે. પણ આ તો અભાવની જ વાત કરે છે.
માટીમાં એને પોટેન્શિયાલિટી અંગ્રેજી, માટીમાં ઘડો બનવાની સંભાવના છે એટલા માટે ત્યાં ઘડો છે. પણ અસત ઘડામાંથી સત ઘડો બન્યો એવું અમે નથી કહેતા. એટલે છાંદોગ્ય ઉપનિષદમાં વાક્ય શું છે? સદેવ સૌમ્ય ઇદમ અગ્રે આસીત ઇદમ જગત સદ એવ આસીત પ્રાક. અગ્રે, અગ્રે મને પ્રાક. આ જગતની ઉત્પત્તિ થઈ એ પહેલા આ જગત બ્રહ્મ હતું, એક અદ્વિતીય. સંપૂર્ણ તમે અત્યંત અભાવમાંથી તમે આ ઘડો નહીં બનાવી શકો. આ અસતવાદી કહેવાય. પેલો બીજો જે સાંખ્યવાદી છે શું? પરિણામવાદી. મેં કીધું સતવાદી. સાંખ્યસ્ય અપી યહ પરિણામ પક્ષસ્તઃ અપી અપૂર્વ ધર્મ ઉત્પત્તિ વિનાશંગી કારણાત વૈશેષિક પક્ષાત ન વિશિષ્યતે. શંકરાચાર્યજી કહે છે કે આ સાંખ્યવાદી જે પરિણામવાદ કહે છે કે માટીમાં વિકાર આવ્યો અને એક ઘડો બન્યો, પરિણામ. પેલો ઘડો ત્યાં હતો જ, પેલો માટીમાં વિકાર આવ્યો એટલે ઘડો બન્યો, અને પરિણામવાદ કહેવાય, સતવાદ કહેવાય, પેલો અસતવાદ. શંકરાચાર્યજી કહે છે એ પણ વૈશેષિકની સમાન આપણને ઉત્તર આપી શકે એમ છે જ નહીં. કેમ? કે માટી જે છે, પ્રકૃતિ જે છે, એ પ્રકૃતિ અને પ્રધાન આપણે આગળ જોઈ ગયા. પ્રકૃતિ સ્વતંત્ર રૂપે આ જગતની ઉત્પત્તિ કરે છે. એને ચેતન પુરુષની આવશ્યકતા છે જ નહીં. પણ તમારી પ્રકૃતિ જો જડ હોય તો એ કારણ બની શકે છે કેવી રીતે? એક. બીજું, અપૂર્વ ધર્મ ઉત્પત્તિ વિનાશ સ્વીકાર. તો કે નહીં, માટીમાં એવો અપૂર્વ ધર્મ છે જેને કારણે એ પેલો ઘડો બને છે. શંકરાચાર્યજી કહે છે એ પણ વૈશેષિક સમાન જ છે. અભિવ્યક્તિ તિરોભાવ અંગીકરણેપી અભિવ્યક્તિ તિરોભાવયો વિદ્યમાનત્વ અવિદ્યમાનત્વ નિરૂપણે પૂર્વદેવ પ્રમાણ વિરોધ. અભિવ્યક્તિ તિરોભાવ અંગીકારેણ. પેલો ઘડો પહેલા અવ્યક્ત હતો, હવે અભિવ્યક્ત થયો. માટીમાં ઘડો હતો, એ ઘડો હવે વ્યક્ત થયો. આમ અભિવ્યક્તિ તિરોભાવ એટલે નાશ થયો. અભિવ્યક્ત અને તિરોભાવ જે તમે સ્વીકારો છો એટલે કે તમે કહો છો અત્યારે વિદ્યમાન છે, પહેલા અવિદ્યમાન હતું. તો એ પણ તમે કેવી રીતે સ્વીકારી શકો? પ્રમાણ વિરુદ્ધ. પેલો પ્રાગ ભાવ કે છે, અહીંયા તમે અવ્યક્ત કહો છો. પણ કયા પ્રમાણથી તમે જાણો છો કે ઘડો ત્યાં અવ્યક્ત હતો, હવે માટીમાંથી ઘડો બન્યો? એ તેને કારણ સેવ સંસ્થાનમ ઉપપત્યાદિ ઇતિ એતદપિ પ્રત્યુક્તમ. તો કે નહીં, કારણ સેવ સંસ્થાન ઉપપત્યાદિ, પેલું કારણ માટી જે છે, એ કારણ માટી જે છે એ કાર્ય રૂપે હવે ઘડા રૂપે હવે ઉત્પન્ન થઈ. માટી તો છે જ, હવે એ માટીમાં શું થઈ ગયું? પહેલા એ કારણ રૂપ માટી હતી, હવે કાર્ય ઘડા રૂપે એ માટી છે. એટલે કે પેલો ઘડો સત છે. શંકરાચાર્ય કહે છે એનો ઉત્તર તો અમે તમને આગળ આપી જ દીધો. તમે કહો કે ઘડો છે અને પેલો કહે કે ઘડો નથી. શંકરાચાર્યજી કહે છે પારિશેષ્યાત સદેકમેવ વસ્તુ અવિદ્યયા ઉત્પત્તિ વિનાશાદિ ધર્મૈઃ નટવદ અનેકદા વિકલ્પ્યતે. શંકરાચાર્યજી કહે છે એક અદ્વિતીય વસ્તુ જ છે, જે છે એ એક અદ્વિતીય બ્રહ્મ માત્ર છે, જે તમારું સ્વરૂપ છે. પણ પેલી માયા શક્તિને કારણે, અવિદ્યાને કારણે આ બધી કલ્પના થઈ રહી છે. જે છે જ નહીં એની કલ્પના આપણે કરી રહ્યા છીએ. અવિદ્યા ઉત્પત્તિ વિનાશાદિ ધર્મૈઃ.
અવિદ્યાને કારણે પેલી ઉત્પત્તિ, વિનાશ, અસ્તિત્વ, પરિણામ, આ બધું આપણે જે જોઈ રહ્યા છે એ કેવું છે? નટવત અનેકદા વિકલ્પ્ય છે. નટ અભિનેતા જેમ અનેક વેશમાં આપણી સામે આવી શકે છે, એ જ રીતે એક અદ્વિતીય બ્રહ્મ છે, માયા દ્વારા અનેક રૂપમાં એની કલ્પના કરવામાં આવી છે. વિકલ્પ્ય છે. કેમ? અસત ના, જો આ સમજો, આ એક જ શ્લોક જો તમે સમજી લો ને તો સંપૂર્ણ વેદાંત સિદ્ધાંત તમને સ્પષ્ટ થઈ જાય. ના સતો વિદ્યતે ભાવ. શંકરાચાર્યજી કે અમે આગળ કહી જ ગયા, જે અસત છે, જે વિકારી છે, એનો પહેલા પણ ભાવ નથી, અત્યારે પણ ભાવ નથી, પછી પણ એનો ભાવ અસ્તિત્વ છે. પહેલા ઘડો નતો ને અત્યારે ઘડો છે એવું છે જ નહીં. ઘડો છે જ નહીં. આ સમજો. વાચારંભણમ વિકારો નામ દે. તમારી વાણીમાં ઘટ શબ્દ છે, બહાર જે છે એ તો મૃત્યુ કે સત્યમ, માટી માત્ર છે. પહેલા ઘડો નતો ને અત્યારે ઘડો છે એમને, એને પહેલા કારણ રૂપે હતો ને હવે કાર્ય રૂપે એ પરિણામ એનું આવી ગયું, એવું નથી. છે જ નહીં. જો અસત ભાવ એટલે કે અસ્તિત્વ છે જ નાસ્તિ. નાસતો વિદ્યતે ભાવ. ઇતિ અસ્મિન શ્લોકે ભાગવતમતમ ઉક્તમ. ભગવાને સ્વયં આ પોતાનો મત રજૂ કર્યો છે કે જે અસત છે એનું સ્વયંમાં કોઈ અસ્તિત્વ છે જ નહીં. સત પ્રત્યયસ્ય અવ્યભિચારાદ વ્યભિચારાચ ઇતરેષામ. જે સત પ્રત્યય છે, જે સદ વસ્તુ છે, સતઃ અભાવ ન વિદ્યતે. જે સત છે એ તો સર્વત્ર સત રૂપે અભિવ્યક્ત થઈ છે. સત પ્રત્યય રૂપ. સત પ્રત્યય તો સદબુદ્ધિ. ઘડો છે એમ તમે જયારે કહી રહ્યા છો તો ત્યાં ઘટ બુદ્ધિ પણ છે અને સદબુદ્ધિ પણ છે. શંકરાચાર્યજી કહે છે એ સતબુદ્ધિ તો અવ્યભિચારી છે, સર્વત્ર છે. પુસ્તક છે એમ તમે કહો છો, ત્યાં પણ એ પેલી છે બુદ્ધિ તો છે જ. તો એ સદબુદ્ધિ તો સર્વત્ર અવ્યભિચાર છે, સર્વત્ર સામાન્ય છે. જે બદલાતું વ્યભિચારા ઇતરેષા અન્ય છે એ બદલાતું રહે છે. પટબુદ્ધિ છે ત્યારે પણ સદબુદ્ધિ છે, ઘટ બુદ્ધિ છે ત્યારે પણ સતબુદ્ધિ છે, પુસ્તક બુદ્ધિ છે ત્યારે પણ સતબુદ્ધિ છે. સદબુદ્ધિમાં કોઈ વ્યભિચાર પરિણામ નથી. પેલી વૃત્તિ શું થાય? બદલાતી રહે. તો સદબુદ્ધિ તો છે જ. એટલે પેલો કે તમે જેવું કહેતા હોય કે આત્મા નિર્વિકારી સત સ્વરૂપ છે. કથમ તરી આત્મના અવિક્રિયત્વે અશેષત કર્મણ ત્યાગ ન ઉપપદ્યતે. તો તમે શું કામ એવું કહો છો? નહીં દેહ વૃતામ શક્ય કર્મણી અશેષત. તમે શા માટે કહો છો કે જો આત્મા અવિક્રિય છે, નિર્વિકારી ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, તો એને એનાથી પૂર્ણતઃ કર્મનો ત્યાગ સંભવ નથી, એવું તમે કેમ કહી શકો? શંકરાચાર્યજી કહે છે કે એવું કહ્યું એમાં પણ પેલી બે દ્રષ્ટિ છે. એક અવિદ્યા દ્રષ્ટિ છે, બીજી વિદ્યા દ્રષ્ટિ છે. જ્યાં સુધી અવિદ્યામાં તમે બેઠા છો ત્યાં સુધી કર્મનો ત્યાગ શક્ય નથી, એવું અમે કહીએ છીએ. નહીં દેહ વૃતામ શક્ય કર્માણી અશેષત ત્યાગ. જે પોતામાં દેહાત્મ બુદ્ધિ કરીને બેઠો છે, અવિદ્યામાં જે બેઠો છે, એને માટે સંપૂર્ણ કર્મનો ત્યાગ કરવો શક્ય નથી. યદિ વસ્તુ ભૂતા ગુણા યદિ અવિદ્યા કલ્પિતા તદ્ધર્મ કર્મ તદા આત્મની અવિદ્યા અધ્યારોપિતમ એવ ઇતિ અવિદ્વાન. શંકરાચાર્યજી કહે છે ક્યાં તો તમે એમ કહો કે આ દેહાદી સંગાત છે, ક્યાં તો અવિદ્યાથી કલ્પિત છે. પણ અવિદ્યાથી જે કલ્પિત છે તદ્ધર્મ કર્મ, ક્યાં તો તમે ત્રણ ગુણોની દ્રષ્ટિએ જુઓ છો કર્મ, ક્યાં તો તમે અવિદ્યા કલ્પિત કર્મ છે અથવા તો એનો સ્વભાવ છે, સત્વ ગુણ છે તો આ કર્મ છે. બ્રહ્મ કર્મ એટલે કે બ્રહ્મ સ્વભાવથી આ કર્મ છે.
તદ્ધર્મ એટલે એનો સ્વભાવ. આ બ્રહ્મકર્મ સ્વભાવ જ જ્યારે કહી રહ્યા છે તો એ સ્વભાવને કારણે એ કર્મ છે. તદ્ધર્મ કર્મ તદા આત્મની અવિદ્યા અધ્યારોપિતમ એવ ઇતિ. શંકરાચાર્ય કહે છે તમે કોઈ પણ દ્રષ્ટિએ જુઓ, સ્વભાવની દ્રષ્ટિએ તમે જુઓ, 3 ગુણોની દ્રષ્ટિએ તમે જુઓ, કે દેહાદિની દ્રષ્ટિએ જુઓ, ઉપાધિની દ્રષ્ટિએ જુઓ, કે અવિદ્યા કલ્પિત દ્રષ્ટિએ જુઓ, પણ આ બધી વસ્તુ જે છે એ ક્યાં છે? અવિદ્યા અધ્યારોપિત જ છે. આગળ ભગવાન આ બધું આપણને કઈ જ કહે છે, અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ ચંતમ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. દેહાદિમાં અહમ બુદ્ધિ કરીને બેઠો છે એટલે એ પોતાને કર્તા માની રહ્યો છે. આત્મા તો અકર્તા જ છે. અત્યારે પણ જ્યારે તમે પોતાને કર્તા માની રહ્યો છો ત્યારે પણ તમે તો અકર્તા આત્મા જ છો. આ સમજો. જ્યારે તમે પોતાને દેહાદિ માની રહ્યો છો ત્યારે પણ તમે દેહાદિ રહિત, નિર્ગુણ, નિર્વિકારી, સર્વવ્યાપી ચૈતન્ય છો. પણ એ જ્ઞાન ન હોવાથી આ બધું કલ્પના આપણે કરીએ છીએ. એટલે શંકરાચાર્ય કહે છે ઇતિ અવિદ્વાન નહીં કશ્ચિત ક્ષણમપી અશેષત ત્યક્તુમ શક્નોતિ ઇતિ ઉક્તમ. અને એટલે શંકરાચાર્ય કહે છે જે અજ્ઞાની છે, જેણે દેહાદિમાં અહમ બુદ્ધિ કરી રાખી છે, એને માટે આ કર્મનો ત્યાગ કરવો શક્ય નથી એવું અમે કહીએ. પોતાને દેહ બુદ્ધિ માનનારો છે અને દેહાદિમાં અહમ બુદ્ધિ હોવાને કારણે એ સંપૂર્ણતઃ કર્મનો ત્યાગ કરી શકે એમ છે. અને એ જ વસ્તુ અહીંયા ફરીથી ભગવાન કહે છે સહજમ કર્મ કૌંતેય. જે સહજ જે સ્વભાવને કારણે જે કર્મ થઈ રહ્યા છે એનો પૂર્ણતઃ ત્યાગ કરવો તો શક્ય જ નથી. સહજમ કર્મ કૌંતેય, જે સ્વભાવથી જન્મેલા જે કર્મ જે છે, સહજમ કર્મ કૌંતેય. અને એટલે શંકરાચાર્ય છેવટે કહે છે કે ભગવાન જે અહીંયા કહી રહ્યા છે કે કોઈ પણ પ્રકારે જે સહજ સ્વભાવથી ઉત્પન્ન થયેલા જે કર્મ જે છે, સહજમ કર્મ કૌંતેય સદોષમ અપી ન ત્યજેત. ભગવાન આપણને અહીંયા જે કહી રહ્યા છે એ કઈ દ્રષ્ટિએ કહી રહ્યા છે? અવિદ્વાનની દ્રષ્ટિએ કહી રહ્યા છે કે અવિદ્વાન જે છે એ ક્યારેય કર્મનો ત્યાગ કરી શકે એમ નથી, કારણ કે એની દેહાત્મ બુદ્ધિ છે. નહીં દેહ વૃતાન શક્તુમ ત્યક્તુમ શક્ય. ત્યાગ કરવો એના માટે શક્ય જ નથી, કારણ કે દેહાદિમાં ઉપાધિમાં કર્તૃત્વ કરીને બેઠો છે. અશેષેણ એ જ રીતે. અને એટલા માટે જ્યારે અવિદ્વાન છે, અજ્ઞાની છે અને એ કર્મના ત્યાગની વાત કરે છે તો ભગવાન એને કહી રહ્યા છે કે અર્જુન, કર્મનો ત્યાગ કરવો તારે માટે શક્ય નથી. સહજમ કર્મ કૌંતેય સદોષમપી ન ત્યજેત. ભલે તને તારા સ્વધર્મમાં કોઈ પણ પ્રકારનો દોષ દેખાઈ રહ્યો છે છતાં પણ તારે એનો ત્યાગ કરવાનો નથી. જો સમજ કે શક્ય નથી તારા માટે. ભગવાન એવું નથી કહેતા કે તું ત્યાગ નહીં કર, પણ તું ધારો કે પણ ત્યાગ કરવાનો પ્રયત્ન કરીશ તો એ તારાથી થવાનું નથી. નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ કર્મકૃત. 3જા અધ્યાયમાં ભગવાન વિસ્તારથી આ વાત કરી ગયા. કશ્ચિત ક્ષણમપી અશેષતા ત્યક્તુમ શક્નોતિ. અવિદ્યાને કારણે દેહાદિમાં અહમ બુદ્ધિ કરીને બેઠા છે, જગતમાં સત્ય બુદ્ધિ કરીને બેઠા છે, તો કોઈ પણ પ્રકારે પૂર્ણતઃ કર્મનો ત્યાગ કરવો શક્ય જ નથી. વિદ્વાન તો પુનઃ વિદ્યા અવિદ્યામ નિવૃત્તાયામ શક્નોતિ. પણ જે વિદ્વાન છે, જે જ્ઞાની છે, જેણે વિદ્યાથી વિદ્યા અવિદ્યાના પૂર્ણતઃ નિવૃત્તિ કરી નાખી છે અને એટલા માટે એનામાં અહમ બુદ્ધિ, દેહાદિમાં અહમ બુદ્ધિ છે જ નહીં. એ પણ આપણે જોઈ ગયા. યસ્ય નાહં કૃતો ભાવઃ યસ્ય બુદ્ધિર્ન લિપ્યતે.
જેનામાં અહમભાવ છે જ નહીં, એ પૂર્ણતઃ કર્મનો ત્યાગ કરી શકે. અને એટલે ભગવાન શંકરાચાર્ય કહે છે આમ બે દ્રષ્ટિ છે. જે વિદ્વાન છે અશેષતઃ કર્મ પરિત્યક્તુમ અવિદ્યા અધ્યારોપિત શેષ અનુપપત્તે, કારણ કે અવિદ્યાથી અધ્યારોપિત છે, અવિદ્યાને કારણે છે, કારણના નાશ થવાથી કાર્યનો નાશ થઈ જ જવાનો સીધો નિયમ છે. તંતુદાહે પટદાહ, તમે તાંતણો બાળો તો કપડું પણ બળી જ જવાનું. એ જ રીતે કર્મ જે છે એ કર્મ કામ અને ઈચ્છાને કારણે છે, અને ઈચ્છા જે છે અવિદ્યાને કારણે છે. જ્યારે અવિદ્યાની જ નિવૃત્તિ થઈ ગઈ તો કર્મની શક્યતા જ રહેતી નથી. શેષ અનુપપત્તિ શંકરાચાર્ય કહે છે એને માટે કોઈ કર્મ બાકી રહેતા જ નથી. પણ જે અજ્ઞાની છે એ કોઈ પણ ક્ષણે કર્મનો ત્યાગ કરી શકે એમ નથી. અને એટલા માટે જો કર્મનો ત્યાગ કરવો સંભવ નથી, જો આ સમજો, જ્યારે કર્મનો ત્યાગ કરવો સંભવ જ નથી તો પછી કર્મનો ત્યાગ શું કામ કરવાનો? અને કર્મનો ત્યાગ સંભવ નથી તો પછી ખરેખર એને શું કરવું જોઈએ? સ્વધર્મનું પાલન એને કરવાનું. જ્યારે કર્મનો ત્યાગ કરવો સંભવ નથી તો એને પોતાના કર્તવ્ય કર્મનું પાલન અવશ્ય કરવું જોઈએ, પરધર્મનું પાલન નહીં. કારણ કે પરધર્મનું પાલન કરવાથી તો ક્યારેય એને કોઈ પ્રકારે એનું કલ્યાણ શક્ય જ નથી. કર્મનો પૂર્ણતઃ ત્યાગ જ્યારે સંભવ નથી, એટલે કે કર્મ કર્યા વગર રહી શકીએ એમ નથી, તો પછી આપણે જે કર્મ કરવાનું છે એ આપણા સ્વભાવને અનુરૂપ જે સહજ કર્મ છે એનો જ આપણે અનુસરણ કરવાનું. પરધર્મો ભયાવહ જોઈ ગયા આપણે કે બીજાના ધર્મનું અનુસરણ કરવાથી આપણું ક્યારેય કલ્યાણ નહીં થાય, આંતરિક રીતે સંઘર્ષમાં આપણે રહીએ. અને એટલે શંકરાચાર્ય કહે છે કે આ શક્ય ન હોવાથી જ ભગવાન આપણને કહી રહ્યા છે કે સહજમ કર્મ કૌંતેય સદોષમપી ન ત્યજેત. કારણ કે સર્વારંભા હિ કૌંતેય ધૂમેના અગ્નિરીવ આવૃતા. જ્યારે કર્મનો ત્યાગ શક્ય નથી તો પછી સ્વધર્મનું જ અનુષ્ઠાન થવું જોઈએ, પરધર્મનું નહીં. અને શંકરાચાર્ય નહિ તૈમિરિક દ્રષ્ટ્યા અધ્યારોપિત દ્વિચંદ્રાદેહે તિમિર અપગમે શેષાવતિષ્ઠતે. જેવી રીતે તૈમિરિક મોતિયો જેને થયો હોય તો એ જયારે બીજનો ચાંદ જુએ ને તો એને બે દેખાય, દ્વિચંદ્ર. શંકરાચાર્ય કહે છે જ્યાં સુધી પેલો મોતિયો છે ત્યાં સુધી એને બે ચંદ્ર દેખાવાના, પણ જ્યારે મોતિયો કાઢી નાખવા તિમિર અપગમે, જ્યારે એ મોતિયો કાઢી નાખીએ તો શું થવાનું? પેલા બે રહેવાના ને એક જ થઈ જવાનું. તો એનો અર્થ એવો થોડો થયો કે બે થઈ ગયા. જો પછી કઈ શેષ રહેવાનો જ નથી. પેલો બીજો ચંદ્ર શેષ રહી ગયો એવું તમે નહીં કહી શકો, કે પહેલા પણ એક જ હતો, અત્યારે પેલા મોતીબિંદુને કારણે બે દેખાય છે. એ મોતીબિંદુ નિવૃત્ત થઈ જાય તો બે ના એક નથી થયા. જો સમજો એમ વિદ્વાન જે છે, વિદ્વાનને માટે કોઈ કર્મ શેષ નથી એમ જ્યારે કહેવામાં આવે તો પહેલા પણ તમે તો અકર્તા આત્મા જ હતા, નિર્વિકારી ચૈતન્ય સ્વરૂપ આત્મા તમે છો, પણ જાણતા નથી એટલે કર્તૃત્વ ભોક્તૃત્વ આવી ગયું. જો એટલે હું તમને ક્યારેય કોઈ પણ પ્રકારે નિવૃત્ત, ભલે ધનોપાર્જનની દ્રષ્ટિએ નિવૃત્ત થયા છે કે પરિવારની જવાબદારીની દ્રષ્ટિએ નિવૃત્ત થયા છે, પણ નવરા નહીં બેસો. જો મરાશ્રી હંમેશા કહેતા अपने आप को निकम्मा कभी मत रखो.
કરો, પૂજા કરો, પાઠ કરો, સેવા કરો, નહીં તો આ સંસારમાં આપણો સમય આમ જ પસાર થઈ જવાનો. સ્વધર્મનું પાલન તો આપણે કરવાનું જ છે. ભક્તિનો કોઈ વિકલ્પ નથી, જ્ઞાનનો કોઈ વિકલ્પ નથી. તો જ્યારે આપણે આ સામાજિક કે પારિવારિક જવાબદારીથી મુક્ત થઈ ગયા તો પછી આપણે આને માટે પ્રયત્ન કરીએ. અને એટલે શંકરાચાર્ય કહે છે કે વિદ્વાન માટે તો કઈ શેષ છે જ નહીં. કોઈ કર્મ એને માટે શેષ નથી. કોઈ કર્મ કરવાનું બાકી જ નથી એને માટે. શંકરાચાર્યજી ભગવદ્ ગીતાના શ્લોકનું અવતરણ કરે. સર્વકર્માણી મનસા ઇત્યાદિ શંકરાચાર્ય કહે છે આ ભગવાન અહીંયા જ કહી ગયા 5મા અધ્યાય, સર્વકર્માણી મનસા સંન્યસ્ય. મનથી જ એને સર્વનો ત્યાગ કરી દીધો છે, એટલે કે જ્ઞાનથી જ એને સર્વનો ત્યાગ કરી દીધો છે. હું અકર્તા અભોગતા આત્મા છું, એ જ્ઞાન એને પ્રાપ્ત કરી લીધું છે. પછી એને માટે કયા શેષ કર્મ રહેવાના? પણ જ્યાં અજ્ઞાન છે, જ્યાં કર્તૃત્વ છે, ત્યાં શું છે? સ્વે સ્વે કર્મણી અભિરત સંસિદ્ધિમ લભતે નરઃ સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવઃ ઇતિ ચ. શંકરાચાર્યજી કહે છે ઇદમ વચનમ ઉપપન્નમ. ભગવાનના આ વાક્યો પણ કેવા છે? યુક્તિયુક્ત છે, યોગ્ય છે, તર્કબદ્ધ છે. જ્ઞાની માટે કોઈ કર્મ નથી. જ્ઞાની પૂર્ણતઃ કર્મનો ત્યાગ કરી શકે એમ છે, પણ અજ્ઞાની પૂર્ણતઃ કર્મનો ત્યાગ કરી શકે એમ નથી. તો પછી એને શું કરવું છે? સ્વધર્મનું અનુષ્ઠાન કરવું છે. તો કે તમે શું કામ એવું કહો છો કે સ્વધર્મનું જ અનુષ્ઠાન કરવું જોઈએ? સહજ કર્મ જે છે, સ્વભાવને અનુરૂપ જ્યારે તમે કર્મ કરો છો. ઘણા લોકો મેં જોયા છે, તમે તમારા સ્વભાવ પ્રમાણે ચાલો, બીજાનું અનુકરણ નહીં કરો. આજકાલ આ બધું ઘણું ચાલી રહ્યું છે. સ્વભાવથી વૈશ્ય છે અને પછી બ્રાહ્મણ કર્મ કરવા જાય. કોઈ પોતાનો સ્વભાવ ક્યારેય છુપાવી શકે નહીં. ક્યારેક ને ક્યારેક એ પ્રગટ થવાનો જ. વૈશ્ય બુદ્ધિ છે અને ભાગવત કથાકાર બની ગયા, પછી એ ધંધો જ કરવાનો છે. ભાગવત કથાને વ્યાપાર જ બનાવી દેવાનો. તમે તમારા સ્વભાવ પ્રમાણે ચાલો. જો એટલે આગળ આપણે ચર્ચા કરી ગયા કે એવું નહીં માનો કે બ્રહ્મ કર્મ જ શ્રેષ્ઠ છે, ગાયત્રીનો જપ કરવો જ શ્રેષ્ઠ છે, કથા કરવી જ શ્રેષ્ઠ છે, એવું નહીં માનો. ક્ષત્ર કર્મ પણ એટલું જ શ્રેષ્ઠ છે જેટલું બ્રહ્મ કર્મ છે. નિષ્ઠાપૂર્વક જ્યારે બ્રહ્મ કર્મ કરવામાં આવે તો એને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. એમ ક્ષત્ર કર્મ પણ જો નિષ્ઠાપૂર્વક કરવામાં આવે તો એને પણ સ્વર્ગની પ્રાપ્તિ જ થાય છે. કોઈ કર્મ નાનું કે મોટું નથી. કોઈ કર્મ ઊંચું કે નીચું નથી. જ્યારે દ્વારકાધીશ, સુવર્ણ નગરીના દ્વારકાધીશ, અજય દ્વારકા સેનાના દ્વારકાધીશ જે છે, એ જો અર્જુનનો રથ હાંકી શકતા હોય તો તમે કયું કામ નહીં કરી શકો? પણ નહીં, હું આમ નહીં કરું, થાવ દુઃખી. આપણે જ આપણી જાતને એટલા બધા મર્યાદિત કરીને રાખીએ છીએ કે આપણે પોતે જ દુઃખી થઈએ છીએ. શા માટે તમે નહીં કરી શકો? તમારી સામે પરિસ્થિતિ આવી, એને અનુરૂપ તમે વર્તન કરો. ના, એ મને એણે એમ કીધું તો ખરું પણ મેં નહીં કર્યું. પૂજ્ય સ્વામીજી બહુ સુંદર કહેતા કે તમારી સામે જે આવે ને એને પહેલા સ્વીકારો.
અને જે વસ્તુ તમે હાથમાં લો એને પૂરી કરીને છોડો. કોઈ પણ વિઘ્ન આવે, આપણે જોઈએ કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવે પણ એ કર્મ પૂરું કરીએ આપણે. આજકાલ જે બધું ચાલી રહ્યું છે ને આવું જ છે. થોડો વખત આ પાઠ કરે, થોડો વખત પેલો પાઠ કરે, થોડો વખત આ જપ કરે, થોડો વખત પેલો જપ કરે, આ કઈ નહીં થાય. જો ધંધો પણ કરવો હોય તો એક ધંધો ચાલુ કર્યા પછી તમારે 2 વર્ષ રાહ જોવી પડે. 2 વર્ષ રાહ જોયા પછી કંઈક થાય. અને એટલે ભગવાન અહીંયા કહે છે કે અર્જુન, ભલે સદોષ છે પણ એનો ત્યાગ તું નહીં કર. ભલે તને એમ દેખાય છે કે આ હિંસા છે, છતાં પણ એ ત્યાગ નહીં કર, કારણ કે તારો સ્વભાવ ક્ષત્રિય છે. અને એટલે 3જા અધ્યાયમાં ભગવાન કહે સ્વધર્મે નિધનમ શ્રેય. અર્જુન, તું ક્ષત્રિય છે અને ક્ષત્રિયનું કામ છે ધર્મયુદ્ધ કરવાનું. અને ધર્મયુદ્ધ કરતા કરતા તારું જો મૃત્યુ થઈ ગયું તો પણ તારું કલ્યાણ થશે. રણભૂમિમાં ઊભા છે ને એટલે ભગવાને કીધું સ્વધર્મે નિધનમ શ્રેય. તમે તમારા સ્વભાવ પ્રમાણે કર્તવ્ય કર્મનું પાલન કરો, તમારી પણ ઉન્નતિ થશે. કેટલાય લોકોનું જો જે કરવાનું છે કરતા કંઈક બીજું જ કરતા કરે છે. આપણે વય પ્રમાણે, આપણે અધિકારીત્વ પ્રમાણે, આપણી પાત્રતા પ્રમાણે આપણે કર્મ કરીએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ બંને વચન યોગ્ય છે. અજ્ઞાની માટે આ વચન છે સહજમ કર્મ કૌંતેય સદોષમપી ન ત્યજે સ્વે સ્વે કર્મણિ અભિરતઃ સંસિદ્ધિમ લભતે નરઃ. પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરીને જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા આપણે પ્રાપ્ત કરી શકીએ. એટલે શંકરાચાર્યજી કહે છે કે હવે ભગવાન આપણને ક્રમ દર્શાવે. યા ચ કર્મજા સિદ્ધિ ઉક્તા જ્ઞાન નિષ્ઠા યોગ્યતા લક્ષણા. કર્મજન્ય જે સિદ્ધિ છે કઈ છે? જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા જેનું લક્ષણ છે એવી સિદ્ધિ આપણે પ્રાપ્ત કરી. તસ્યાહ ફલભૂતાહ નૈષ્કર્મ્ય તસ્યાહ ફલભૂતા નૈષ્કર્મ્ય સિદ્ધિ જ્ઞાન નિષ્ઠા લક્ષણા વક્તવ્ય. કર્મજા સિદ્ધિ તો તમે કહી દીધી ભગવાન કે જ્ઞાન યોગ્યતા આપણને જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા પ્રાપ્ત થઈ જશે. પણ એ કર્મજ સિદ્ધિ જે કર્મજા સિદ્ધિ જે છે એના ફલ સ્વરૂપ જે નૈષ્કર્મ્ય સિદ્ધિ જે છે એ ભગવાન હવે દર્શાવી. જેને આ જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા જેનામાં આવી ગઈ એને આ નૈષ્કર્મ્યની સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય. પણ એનો ક્રમ છે જાણ છે. એટલે ભગવાન હવે આ 49મા શ્લોકમાં આપણને એક ક્રમ દર્શાવે કે એકવાર જેને પોતાના કર્તવ્ય કર્મનું પાલન કર્યું અને જ્યારે એને સિદ્ધિ પ્રાપ્ત થઈ, સ્વકર્મણા તમભ્યર્થ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. એ સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી શું થાય છે એ ભગવાન આપણને હવે દર્શાવે છે. શ્લોક પહેલા અસક્ત બુદ્ધિ સર્વત્ર અસક્ત બુદ્ધિ સર્વત્ર જીતાત્મા વિગત સ્પૃહ જીતાત્મા વિગત સ્પૃહ નૈષ્કર્મ્ય સિદ્ધિમ પરમામ નૈષ્કર્મ્ય સિદ્ધિમ પરમામ સંન્યાસેનાધિગચ્છતિ સંન્યાસેનાધિગચ્છતિ. અસક્ત બુદ્ધિ સર્વત્ર. અસક્તા સંગ્રહિતા બુદ્ધિ અંતઃકરણ યસ્ય સ અસક્ત બુદ્ધિ સર્વત્ર પુત્ર દારાદિષુ આસક્તિ નિમિત્તેષુ. પુત્ર, પત્ની, ઘર, ધન આ બધામાં જે આસક્તિ જે છે આ સર્વ પ્રકારની આસક્તિઓથી જે મુક્ત થઈ ગયો અસક્ત બુદ્ધિ. કોઈ પણ વસ્તુમાં એને બુદ્ધિમાં આસક્તિ રહેતી જ નથી. જો એટલે મેં તમને કીધું કે ભક્તિનું પહેલું જે ફળ જે છે એ પહેલી જે સિદ્ધિ છે કઈ છે? વૈરાગ્ય. આસક્તિ, અસક્ત બુદ્ધિ, વૈરાગ્ય. કોઈ પણ વસ્તુ પ્રત્યે આપણા મનમાં આસક્તિ થતી જ નથી.
અસક્ત બુદ્ધિ વૈરાગ્યની પ્રાપ્તિ છે. સર્વત્ર સર્વત્ર એટલે કે સ્વર્ગની ઈચ્છા પણ નથી, બ્રહ્મલોકની ઈચ્છા પણ નથી, સત્તાની પણ ઈચ્છા નથી, સંપત્તિની પણ ઈચ્છા નથી, સંતાનની પણ ઈચ્છા નથી, સદન એટલે ઘરની પણ ઈચ્છા નથી. ક્યાં એની આસક્તિ? વૈરાગ્યવાન છે. પહેલી સિદ્ધિ કઈ છે? કર્મજન્ય સિદ્ધિ પહેલી કઈ છે? વૈરાગ્ય. ઈહ પરલોકે ભોગ વિરાગ. કોઈ પણ ભોગમાં કોઈ પણ વસ્તુ પ્રત્યે એને આસક્તિ. એટલું જ નહીં, જીતાત્મા જીત વશીકૃત આત્મા અંતઃકરણ યસ્ય સહ જીતાત્મા, જેણે પોતાના અંતઃકરણ પર પૂર્ણતઃ પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. જોડે આપણે ગુજરાતીમાં વાક્ય બહુ સરસ છે. મને આઈસ્ક્રીમ ખાવાનું મન થયું, મને ઊંધિયું ખાવાનું મન થયું. આ મન થયું છે ને એ જ ગડબડ કરે. કેમ? મન થયું એટલે કે મન તમારું નિયંત્રણ કરી રહ્યું છે. મન તમને દોડાવે. જીતાત્મા જીતાત્મા એટલે અંતઃકરણ પર પ્રભુત્વ, એટલે શમઃ. શમઃ છે એટલે દમઃ આપોઆપ આવી જ જવાનું, પણ શમઃ નથી તો પેલું દમઃ બાહ્ય ઇન્દ્રિય નિગ્રહની આવશ્યકતા પડે. શમઃ છે મન પર નિયંત્રણ છે એટલે આપોઆપ દમઃ એના જીવનમાં આવી જ જવાનું. દમઃ હોવાનો જ, ઇન્દ્રિયો પર નિયંત્રણ હોવાનું જ. પણ મન પર નિયંત્રણ નથી તો પછી પેલું ઇન્દ્રિયો પર પહેલા નિયંત્રણ લાવવું પડે, મનને અટકાવવું પડે. જીતાત્મા એટલે સંપૂર્ણ વ્યક્તિત્વ પર એનું પ્રભુત્વ છે. શું જોવું, શું ખાવું, શું બોલવું, શું કરવું, શું ન કરવું, ક્યાં જવું, ક્યાં ન જવું, કોની સાથે મળવું, કોની સાથે ન મળવું, આ સંપૂર્ણ વ્યક્તિત્વ. પછી એ કર્મનું વ્યક્તિત્વ હોય કે શરીરનું વ્યક્તિત્વ હોય કે મનનું વ્યક્તિત્વ હોય, ઇન્દ્રિયોનું વ્યક્તિત્વ હોય કે બુદ્ધિનું વ્યક્તિત્વ હોય, પૂર્ણતઃ એનું પ્રભુત્વ. જીતાત્મા. વૈરાગ્ય વિના જીતાત્મા બની શકાય જ નહીં. અને એકવાર જેના મનમાં વૈરાગ્ય છે, જેણે પોતાના અંતઃકરણ પર વિજય પ્રાપ્ત કરી લીધો છે, વિગત સ્પૃહા તૃષ્ણા દેહ જીવિત ભોગેશુ યસ્માત સ વિગત સ્પૃહા. કોને વિગત સ્પૃહ કહેવાય? જેના મનમાં કોઈ સ્પૃહા, કોઈ તૃષ્ણા જ નથી. તૃષ્ણા એટલે બાકી. આપણા જીવનમાં બધું બાકી બહુ રહી જાય. આગળ શંકરાચાર્ય આપણે કહી ગયા, તૃષ્ણા એટલે શું છે? અપ્રાપ્ત વિષય શું? કામ તૃષ્ણા. જે આપણી પાસે નથી એના માટે પ્રાપ્ત કરવાની જે ઈચ્છા છે ને તૃષ્ણા કહેવામાં આવે. જે વસ્તુ આપણી પાસે છે એમાં આપણને આસક્તિ થઈ શકે. જે વસ્તુ આપણી પાસે છે એમાં આપણને ભોગ બુદ્ધિ થઈ શકે. જે નથી અવિદ્યમાં, જે નથી એને પ્રાપ્ત કરવાની જે ઈચ્છા છે ને એને તૃષ્ણા. શંકરાચાર્ય કહે છે, ભગવાન કહે છે વિગત સ્પૃહા. સ્પૃહા એટલે તૃષ્ણા. જેના અંતઃકરણમાંથી સર્વ પ્રકારની સ્પૃહાની નિવૃત્તિ થઈ ગઈ. એના માટે આ જગતમાં કોઈ ભોગ બાકી નથી. નથી ભોગ કર્યો છતાં પણ એ ભોગ પ્રત્યે એને કોઈ તૃષ્ણા નથી. આપણે બધું બાકી બહુ રહી જાય. માતાજી અમરનાથ હું જઈ આવી પણ કૈલાસ માનસરોવર મારું રહી ગયું. તૃષ્ણા. કેટલું બાકી રહી જાય આપણું. પેલા લગ્નમાં જવાનું રહી ગયું ને, પેલા પ્રસંગમાં રહી જવાનું. આ કોણ છે?
વિગત સ્પૃહ, સંપૂર્ણ પ્રકારની સ્પૃહા જેની બુદ્ધિમાંથી નિવૃત્ત થઈ ગઈ. આ 3 લક્ષણ. અસક્ત બુદ્ધિ સર્વત્ર જિતાત્મા વિગત સ્પૃહ. આપણે પણ આપણું વ્યક્તિત્વ આવું જ બનાવવાનું. તો પછી પેલા નૈષ્કર્મ્ય સિદ્ધિ જે છે, જ્ઞાન યોગ્યતા લક્ષણ જે છે, એ જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા આપણને પ્રાપ્ત થઈ ગઈ છે. આપણું વ્યક્તિત્વ આવું બની ગયું તો જ્ઞાન નિષ્ઠા અવશ્ય થવાનું. નૈષ્કર્મ્યમ સિદ્ધિમ પરમામ સંન્યાસેન અધિગચ્છતિ. એની નૈષ્કર્મ્ય સિદ્ધિની પ્રાપ્તિ અવશ્ય એને થાય. અને સિદ્ધિ કેવી છે? પરમામ. જોયું છે? એટલે શંકરાચાર્ય કહે છે, યહ એવં ભૂત આત્મજ્ઞ સહ નૈષ્કર્મ્યમ સિદ્ધિમ નિર્ગતાની કર્માણી યસ્માદ નિષ્ક્રિય. ભગવાને નૈષ્કર્મ્ય શબ્દ કેમ વાપરે છે? શંકરાચાર્યજી અહીંયા દર્શાવે, નિર્ગતાની કર્માણી યસ્માત નિષ્ક્રિય બ્રહ્માત્મ સંબોધાત સહ નિષ્કર્મ. જેની બુદ્ધિમાંથી બ્રહ્માત્માનું જ્ઞાન થવાને કારણે નિષ્ક્રિય બ્રહ્માત્મા હું છું એવું જ્ઞાન એને હોવાને કારણે સર્વ પ્રકારના કર્મ નિવૃત્ત થઈ ગયા, એને નિષ્કર્મ. તસ્ય ભાવ નૈષ્કર્મ્યમ. એ નિષ્કર્મ જે છે, નિષ્કર્મનો જે ભાવ, જે સાર જે છે ને, નૈષ્કર્મ્ય. એટલા માટે ભગવાને નૈષ્કર્મ્ય સિદ્ધિ એવો શબ્દ પ્રયોગ કરે છે, કારણ કે એને માટે કોઈ કર્મ બાકી રહેતું જ નથી. પૂર્ણતઃ સર્વ પ્રકારના કર્મનો ત્યાગ થઈ. આમ એ નૈષ્કર્મ્ય આત્માનું એને જ્ઞાન થાય છે, હું અકર્તા આત્મા. આત્મામાં કોઈ કર્મ છે જ નહીં. જ્યારે તમે પોતાને કર્તા માનો છો ત્યારે તમે અકર્તા આત્મા જ છો. જ્યારે તમને કર્મ દેખાઈ રહ્યા છે ત્યારે પણ તમે તો અકર્તા જ છો. કોઈ કર્મ, આત્મામાં કોઈ કર્મ છે. ન કર્તૃત્વમ ન કર્માણી ન કર્મ ફલ સંયોગ. જે આત્મજ્ઞાની જે છે એ નિષ્કર્મા છે, એટલે કે એને સર્વ પ્રકારના કર્મનો ત્યાગ થઈ ગયો છે, નિવૃત્ત થઈ ગયા. અને એ નિવૃત્ત થયા હોવાથી એની સિદ્ધિને શું કહેવામાં આવે? નૈષ્કર્મ્ય સિદ્ધિ. સા નૈષ્કર્મ્ય સિદ્ધિ નૈષ્કર્મસ્ય વા સિદ્ધિ નિષ્ક્રિય આત્મ સ્વરૂપ અવસ્થાન લક્ષણસ્ય સિદ્ધિ. નિષ્ક્રિય આત્મામાં જેનું અવસ્થાન, સ્થિતિ જેની થઈ ગઈ છે એવી જે સિદ્ધિ જેને પ્રાપ્ત કરી છે એને નૈષ્કર્મ્ય સિદ્ધિ કહેવામાં. અને ભગવાન કહે છે નૈષ્કર્મ્ય સિદ્ધિમ અધિગચ્છતિ. એને અવશ્ય નૈષ્કર્મ્ય સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. તો પછી એના માટે કોઈ કર્મ બાકી રહેતા, સર્વ કર્મનો ત્યાગ થઈ જાય. આગળ આપણે કાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં. લોકા સમસ્તા સુખિનો ભવન્તુ. કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની. દેશો યંક્ષોભરહિતઃ. બ્રાહ્મણા સन्तु નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ. સર્વેષાં શાંતિર્ભવતુ. સર્વેષાં પૂર્ણં ભવતુ. સર્વેષાં મંગલં ભવતુ. સર્વે ભવन्तु સુખિનઃ. સર્વે સन्तु નિરામયાઃ. સર્વે ભદ્રાણિ પશ્યन्तુ. મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. અસતો મા સદ્ગમય. તમસો મા જ્યોતિર્ગમય. મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.